આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો કે મુઘલ સામ્રાજ્ય વિશે જે 1526માં બાબર દ્વારા સ્થાપવામાં આવ્યું એ અંતે 1707માં ઔરંગઝેબના અવસાન પછી ભારત નાના નાના ભાગોમાં વહેંચાઈ જાય છે. એની વિશેમાં માહિતી મેળવી ત્યારબાદ આપણે શેની વિશે માહિતી મેળવી કે ભાઈ જે દિલ્હીની ગાદી ઉપર બેસવા માટે જે તે રાજકારણ રમાયું. સૌપ્રથમ બહાદુર શાહ આવ્યો, બહાદુર શાહ પછી જહાદુર શાહ, એના પછી આપણે વાત કરીએ ફરૂખ હસિયરને ખસેડી સૈયદ બંધુએ મોહમ્મદ શાહને દિલ્હીની ગાદી પર બેસાડ્યા અને એ લાંબો સમય સુધી એણે શાસન કર્યું. ત્યારબાદ આપણે વાત કરી કે જે સમયે એમ કહી શકાય કે બંગાળનો નવાબ સિરાજ ઉદ્દૌલા બન્યો અને એના ઉતાવળિયા સ્વભાવના કારણે અને અંગ્રેજો ઉપર એની સારી એવી ધાક હતી એ સમયે, એટલે અંગ્રેજો એને બહુ પસંદ નહોતા કરતા. બંગાળના નવાબના એ સેનાપતિએ ફરિયાદ કરી અંગ્રેજો વિરુદ્ધ અને એનાથી જે આપણે જોઈએ છીએ કે શાહજહાંના સમયમાં પણ એવું થયું હતું અને એને પૂછ્યા વગર એમ કહી શકાય કે અંગ્રેજોએ કિલ્લેબંધી બાંધી હતી, શાહજહાંએ ફરમાન આપ્યું, એ સળગાવી દીધા જહાજોને. આવું ઘણું બધું થતું એ સમયે. પણ અહીંયા અંગ્રેજોએ એવું જ કૃત્ય કર્યું સિરાજ ઉદ્દૌલા સાથે અને સિરાજ ઉદ્દૌલાએ પછી એની સાથે યુદ્ધ કરવું પડ્યું, જે 1757ના પ્લાસીના યુદ્ધ તરીકે ઇતિહાસમાં જાણીતી બનેલું છે. આ પ્લાસીના યુદ્ધની અંદર જે સિરાજ ઉદ્દૌલાના સેનાપતિ હતા એ મીર કાસિમ એ યુદ્ધના સમય દરમિયાન અંગ્રેજોના પક્ષે જતા રહે છે અને એમાં શેઠ અમીચંદ નામના એક વ્યક્તિ હતા, એને પણ સામેલ કરવામાં આવે છે કાવતરાની રચના દરમિયાન. અને આમ દગા અને ફટકાથી રોબર્ટ ક્લાઇવે આ 1757નું પ્લાસીનું યુદ્ધ જીતી એમાં સિરાજ ઉદ્દૌલાને બહુ ભયંકર હાર આપી અને એને મૃત્યુના ઘાટ ઉતારી દીધા. ત્યારબાદ જોઈએ છીએ કે ઈસવીસન 1757માં પ્લાસીના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ અંગ્રેજોએ પોતાની સત્તા વધારી. ક્યાં સત્તા વધારી? તો કે ખાસ કરીને એની સત્તા એણે વિસ્તારી. તો એમ કહી શકાય કે એ સત્તા ક્યાં વિસ્તારી? તો કે એ સત્તા એની ખાસ કરીને એણે વિસ્તારી હતી બંગાળની અંદર. એને કંપની શાસન સ્થાપ્યું દીધેલું. હવે 1764માં બીજું એક યુદ્ધ થાય છે જેનું નામ છે પ્લાસીનું યુદ્ધ. બરાબર, આ પ્લાસીના યુદ્ધથી આપણે સમજી શકીએ છીએ કે આ પ્લાસીના યુદ્ધમાં પણ અંગ્રેજોની જીત થાય છે, જેમાં એ પ્લાસીનું યુદ્ધ સંયુક્ત સેના સાથે જીત્યું. એમાં બંગાળના નવાબ તરીકે એ સમયે મીર જાફર અને શાહ આલમ અને નાદિર શાહ એમ ત્રણેયની સંયુક્ત સેના સાથે એ યુદ્ધ થયું હતું. પણ અંગ્રેજો એ યુદ્ધમાં એટલા માટે જીતી જાય છે કે અંગ્રેજો પાસે અતિ આધુનિક શસ્ત્રો એ સમયમાં હતા, એટલે એ યુદ્ધમાં પણ અંગ્રેજો જીતે છે. અને 1764માં જે બક્સરનું યુદ્ધ થાય છે એ બક્સરના યુદ્ધ પછી જ અંગ્રેજોને દીવાની સત્તા પ્રાપ્ત થાય છે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં. અને આ રીતે ક્રમશઃ કંપની શાસનનો વિકાસ થતો જાય છે. ત્યારબાદ આપણે ગુરુ ગોવિંદસિંહ વિશે માહિતી મેળવી. ગુરુ ગોવિંદસિંહ જે શીખ ધર્મના 10મા ગુરુ હતા અને એણે શીખ સમુદાયને એકતા તેણે બાંધ્યો એ પણ આપણે જોયું. અને એમાં બંદા બહાદુરે એ સમય દરમિયાન એટલે કે ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ અંગ્રેજ સત્તા સામે ભયંકર વિદ્રોહ કર્યો હતો. અને એમાં રણજીતસિંહનું પણ એક નામ આવે છે કે એ સમયે રણજીતસિંહ જે શાસન કરતા હતા એ અતિ આધુનિક એના શાસનની અંદર જોવા મળે છે. આધુનિકતા એના શાસન કરતાં એને સૈન્યમાં વધુ જોવા મળે છે. એનું શાસન તો આધુનિક હતું જ, પણ એના સૈન્યની અંદર એ સમયે એણે યુરોપિયન સૈનિકોની ભરતી કરી હતી, સેનાપતિ પણ હતા અને શીખ સમુદાયના પણ સેનાપતિઓ હતા અને સૈનિકો હતા. અને એ ક્રમશઃ તાલીમબદ્ધ એમ કહી શકાય કે પોતાના સૈન્યને નવી નવી તાલીમો આપતા હતા. એટલે એ સમયે અંગ્રેજો ઉપર પણ રણજીતસિંહની સારી એવી ધાક હતી. પરિણામે રણજીતસિંહ જ્યાં સુધી જીવિત હતા ત્યાં સુધી અંગ્રેજો એના રાજ ઉપર નજર પણ ફેરવી શકતા નહોતા. પણ જેવું જ 1849માં રણજીતસિંહનું મૃત્યુ થાય છે ત્યારબાદ અંગ્રેજોએ એના રાજ્યને કંપની શાસનની અંદર અથવા તો બ્રિટિશ સામ્રાજ્યની અંદર ભેળવી દે છે. અહીં સુધી આપણે માહિતી છેલ્લા
લેક્ચરમાં પ્રાપ્ત કરી દઈએ. હું એટલા માટે આ રિપીટ કરું છું કે એનાથી તમને વધુમાં વધુ મહાવરો મળે, વધુમાં વધુ દ્રઢીકરણ થાય, અને એ તમે ગૃહકાર્ય જ્યારે કરો ત્યારે માત્ર તમારા પોઈન્ટ્સ જ વિચારવા પડે કે આ ઘટના શું હતી. એટલા માટે હવે આપણે વાત કરીએ મરાઠા સામ્રાજ્યની. તો 17મી સદીના એક મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્રસ્થાને હતા. છત્રપતિ શિવાજી વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. બીજાપુરના સુલતાન, મુઘલ સમ્રાટ ઔરંગઝેબ અને પોર્ટુગીઝોને હંફાવીને શિવાજીએ એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. શિવાજીના રાજ્યની અંદર અષ્ટપ્રધાન મંડળ હતું, એટલે 8 નેતા હતા એના રાજ દરબારની અંદર. છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી તેમને સ્વતંત્ર રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસનતંત્રની સ્થાપના કરી હતી. સ્વતંત્ર રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસનતંત્રની સ્થાપના કરી હતી. તો આના ઉપરથી શું સાબિત થાય છે કે એક તો શિવાજી પાસે ચતુરતા હતી જ, નહોતી એવું નહીં. ચતુરતાની સાથે એનામાં એક એવો બીજો ગુણ હતો કે એ નિર્ણય શક્તિ એની અદ્ભુત હતી, અને યુદ્ધ કૌશલ્ય પણ એમની પાસે સારું હતું, કારણ કે નાનપણથી જ એણે પોતાની માતા જીજાબાઈ પાસેથી અને પોતાના દાદા પાસેથી આ બધા પાઠો ભણેલા હતા અથવા શીખેલા હતા. આ સિદ્ધિઓની સાથે શિવાજીનું ઉચ્ચ ચારિત્ર અને ઉદાર નીતિઓ પણ સામેલ હતી. ઉચ્ચ ચારિત્રની દ્રષ્ટિએ પણ અતિ ઉત્તમ, અને એમ કહી શકાય કે ઉદાર નીતિઓમાં પણ શિવાજી આગળ પડતા હતા. છત્રપતિ શિવાજી બાદ શિવાજીના પૌત્ર શાહુને ઔરંગઝેબે કેદ કર્યો હતો. કોણે કર્યો હતો? ઔરંગઝેબ. છત્રપતિ શિવાજીના પુત્રનો પુત્ર, એટલે એનો પૌત્ર થાય. એટલે કે એમ કહી શકાય કે એને શાહુને ઔરંગઝેબે કેદ કર્યો હતો, અને ઈસવીસન 1707માં શાહુ છૂટતા તેમના કાકી તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો. કોના કાકી? તો કે ભાઈ શાહુના કાકી તારાબાઈ અને શાહુ વચ્ચે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો. શાહુ સાથે સંકળાયેલ પેશવા બાલાજી વિશ્વનાથે, બહુ સમજવા જેવી વાત છે, શાહુને વિજય અપાવ્યો. શાહુ સાથે સંકળાયેલ પેશવા બાલાજી, એનું નામ વિશ્વનાથ છે, એણે શાહુને વિજય અપાવ્યો. અને આ શાહુ જે છે એમના સમયથી મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ. પેશવા, કારણ કે પેશવા બાલાજી વિશ્વનાથ શાહુને વારસામાં સફળતા અપાવે છે. એના કાકી સાથે જે વારસા વિગ્રહ ચાલ્યો હતો, ફાટી નીકળ્યો, અને લાંબા સમય સુધી એ ચાલ્યો હશે એવું આના ઉપરથી તારણ નીકળે છે. અને એના પરિણામે પેશવા બાલાજી વિશ્વનાથે શાહુને એ વારસામાં સફળતા અપાવી, વારસા વિગ્રહની અંદર એનો વિજય કરાવ્યો, અને એના સમયથી એમ કહી શકાય કે મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ. બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા. જે બાલાજી વિશ્વનાથ છે એ પ્રથમ પેશવા હતા. તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી. સત્તા, વિદ્યાર્થી મિત્રો, સત્તા એક શબ્દ એવો છે કે જે 2 અક્ષરનો જ બનેલો છે. આમ કહીએ તો પણ એ જેની ગરિમા છે, જે કોઈ પણને મળે, એ પ્રાપ્ત થાય, એનામાં તરત જ પરિવર્તનો આવતા જણાય છે. બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા. તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી, એમ કહી શકાય કે તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી. અને ઈસવીસન 1720માં એમનું અવસાન થતાં તેમના પુત્ર બાજીરાવ પહેલો પેશવા બન્યો. 1720માં આ બાલાજી વિશ્વનાથ એમ જે પેશવા હતા એનું મૃત્યુ થાય છે, અને એનો પુત્ર બાજીરાવ પહેલો એ પેશવા બન્યા. તેઓ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા. આ બાલાજી જે છે, બાજીરાવ જે છે એ કુશગ્ર, એની અંદર એક કહી શકાય કે નેતાના ગુણો પણ હતા અને એક યોદ્ધાના ગુણો પણ હતા. તેમણે ઘણા મુગલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દીધા. ઘણા બધા એમ કહી શકાય કે વિસ્તારો હતા એને મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દઈ મરાઠા રાજ્યનો વિસ્તાર અને વિકાસ કર્યો. તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ પણ જીતી લીધા.
એટલું જ નહીં, તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો, કારણ કે એ સમયે હૈદરાબાદમાં નિઝામનું શાસન હતું. તેમણે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કરી દીધું. મહારાષ્ટ્રને, કારણ કે જે મહારાષ્ટ્રની અંદર જેમ કહી શકાય કે એની વિસ્તારવાદની નીતિ, જ્યારે એમ કહી શકાય કે સૌ પ્રથમ શિવાજી મહારાજે મહારાષ્ટ્રની અંદર એ સમયે શિવાજીના સમયમાં ઔરંગઝેબની સાથે, સુલતાનની સાથે અને પોર્ટુગીઝો સાથે એ સમયે શિવાજીએ ઘણો બધો સંઘર્ષ કર્યો હતો. અને એ સંઘર્ષના અંતે એણે પોતાના સામ્રાજ્યનો ઘણો બધો વિસ્તારવાદ પણ કર્યો હતો. પણ જે એ સમયની પરિસ્થિતિ અલગ હતી, કારણ કે શિવાજીની પરિસ્થિતિ વધારે કપરી હતી. જ્યારે એમ કહી શકાય કે આ બાજીરાવ જે છે એની પરિસ્થિતિ એના પ્રમાણમાં થોડીક સહેલી હતી. કપરી એટલી બધી એની પણ હતી જ, એમ ન કહી શકાય કે કપરી નથી. પણ એમ છતાં, કારણ કે બે પાસે એક ગુણ હતા. બાજીરાવ છે એ યોદ્ધા સારા એવા હતા અને રાજનીતિજ્ઞ હતા. તો શિવાજી પણ એવા જ હતા. શિવાજી પણ ચતુર હતા, સારા યુદ્ધ કૌશલ્ય સારું ધરાવતા હતા અને એમ કહી શકાય કે સારું એવું પ્રભુત્વ ધરાવતા હતા. એટલા માટે હવે આપણે પાઠના અંત તરફ આવી ગયા છીએ કે ઈસવીસન 1761માં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું. આપણે જોઈએ છીએ કે પ્રાચીન કાળથી ભારત ઉપર આક્રમણ કરનારી અનેક વિદેશી પ્રજા હતી. પ્રાચીન કાળથી ભારત, એમ કહી શકાય કે ભારત એક સમયે સોનાની ચીડિયા, એમ કહેવાય છે, કહેવત છે કે સોનાની ચીડિયા હતી. એ ખોટું નથી, કારણ કે ભારતની અંદર ધનના ભંડારો હતા. અગાઉ પણ આપણે વાત કરી કે ઘુરી નામનો વ્યક્તિ હતો, એણે સોમનાથ પર આક્રમણ કર્યું, સોમનાથને લૂંટ્યું. એ સમયે ભીમદેવ સોલંકી સામે એ યુદ્ધથી ભાગી જાય છે ભીમદેવ સોલંકી, અને હમીરજી નામના વ્યક્તિ એની સાથે એના બળવાને રોકે છે, પણ એ રોકી શકતા નથી અને એ ત્યાં મૃત્યુ પામે છે યુદ્ધની અંદર લડતા. અને આજે પણ આપણે સોમનાથ મંદિરે દેવ દર્શન કરવા જઈએ તો એનો ઇતિહાસ આપણને જાણવા મળે છે. તો આ બધી વસ્તુ જે છે એમ કહી શકાય એના પરથી કે પ્રાચીન કાળથી ભારતમાં વિદેશી આક્રમણો થતા રહ્યા સમયાંતરે. અને એ સમયાંતરે જે વિદેશી આક્રમણો થયા એમાં સૌથી વધુ એમ કહી શકાય કે લાભ કઈ પ્રજાને મળ્યો, તો એવા છેલ્લે જે શાસન કરનાર અંગ્રેજ પ્રજા હતી એને સૌથી વધુ લાભ મળ્યો. કારણ કે એના સમયે એમ કહી શકાય કે એના હરીફો જેટલા બધા હતા એ તમામ હરીફોને એણે માત આપી દીધી હતી અને પોતે એક ચક્રી શાસન કરી શક્યા હતા. 200 વર્ષ સુધી અંગ્રેજોએ ભારત પર શાસન કર્યું હતું. આના ઉપરથી એટલું વિચારી શકાય કે એણે કેટલું બધું ભારતને એ સમયે લૂંટ્યું હશે, આર્થિક રીતે, સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે, ઘણી બધી રીતે. તો 1761માં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું અને મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું. આપણે એમ જોઈએ ને કે પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું, તો કે મરાઠા અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ. જ્યારે ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે પણ પાણીપતનું યુદ્ધ થયું હતું, બરાબર. પછી ઘોરી અને આપણે જે ખાસ કહી શકાય કે દિલ્હીની પૃથ્વીરાજ ચૌહાણ એની વચ્ચે પણ પાણીપતનું યુદ્ધ થયું હતું. તો આમ તરાઈના મેદાનમાં એ બધી વસ્તુ એવી છે કે આ પાણીપતનું ત્રીજું યુદ્ધ એની વચ્ચે થાય છે, જેમાં મરાઠા રાજ્યની હાર થઈ અને આ અબ્દાલી સામે કોની હાર થાય છે, મરાઠા રાજ્યની. હારના સમાચાર મળતા આઘાતથી બાલાજી બાજીરાવનું અવસાન થયું. જેવા એને સમાચાર મળે છે એવું જ આઘાત એને લાગે છે અને બાલાજી બાજીરાવ અવસાન પામે છે. આ યુદ્ધે મરાઠાઓને નિર્બળ બનાવ્યા, પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો. અને આ યુદ્ધથી કોણ નબળું પડે છે, કોની સત્તા નબળી પડે છે, તો કે મરાઠાની સત્તા નબળી પડે છે. અને એના પરિણામે એમ કહી શકાય છે કે અંગ્રેજોને ભારતમાં શાસન કરવાનો માર્ગ મોકળો બની જાય છે. અગાઉ આપણે વાત કરીને કે મરાઠા સામ્રાજ્ય જેમ અત્યારે નબળું પડ્યું એમ મુઘલ સામ્રાજ્ય પણ નબળું પડ્યું, કારણ કે મુઘલ સામ્રાજ્ય ઉપર પણ આક્રમણ કરવામાં આવ્યું એ સમયે, જ્યારે એની પાસે એટલી બધી કોઈ સત્તા અથવા તો સગવડતા નહોતી. એ સમયે એની ઉપર પણ આક્રમણ થયું. એમાં અહીંયા જે અબ્દાલી દ્વારા જે આક્રમણ કરવામાં આવે છે એમાં મરાઠા સામ્રાજ્યની હાર થતાં અને એ હારના સમાચાર મળતા
બાજીરાવ આઘાતથી મૃત્યુ પામે છે અને પછી આ મરાઠા સામ્રાજ્ય ધીરે ધીરે એમ કહી શકાય કે છિન્ન ભિન્ન થઈ જાય છે. એટલે એ લોકો બ્રિટિશ શાસકોનો સામનો કરી શક્યા નહીં, નહીંતર અંગ્રેજો આપણા દેશ ઉપર 200 વર્ષ સુધી શાસન કરી શક્યા ના હોત. અહીંયા આપણે પાઠની ચર્ચા પૂર્ણ કરતા પહેલાં પાઠની અંદર જે મહત્ત્વના મુદ્દાઓ જે છે એની ફરી એકવાર સમજ મેળવી લઈએ. સૌ પ્રથમ આપણે વાત કરી કે મરાઠા સામ્રાજ્ય, મુઘલ સામ્રાજ્યનો જે બાદશાહ હતો એટલે કે ઔરંગઝેબ, એનું મૃત્યુ થાય છે. એ મૃત્યુ પામતા ભારત નાના મોટા રાજ્યોની અંદર એક ભાગોની અંદર વિભાજિત થઈ જાય છે. અને ત્યારબાદ આપણે માહિતી મેળવી કે જુદા જુદા શાસકો દિલ્હીની ગાદી પર આવે છે. હવે આ દિલ્હીની ગાદી છે ને એ એટલી બધી એમ કહી શકાય કે પાવર અને સત્તાવાળી હતી ને કે જે કોઈ એની ઉપર આવે ને એટલે મદ બની જાય, એટલે કે અભિમાન એના આવવા મળે. એટલે કે ખાસ કરીને બે વસ્તુ અહીંયા સ્પષ્ટ થાય છે. દિલ્હીની ગાદી ઉપર ઘણા બધા શાસકો આવ્યા, બાદશાહો આવ્યા, રાજાઓ આવ્યા, પણ કોઈ એક હથ્થું શાસન કરી શક્યું નહીં. ત્યારબાદ આપણે સિરાજ ઉદ્દૌલા વિશે માહિતી મેળવી કે સિરાજ ઉદ્દૌલા જે છે એ સિરાજ ઉદ્દૌલા પોતે એક બાહોશ શાસક હતા, પણ એનામાં એક એના સ્વભાવગત થોડાક લક્ષણો હતા, જેમ કે એ ઉતાવળીયો સ્વભાવ ધરાવતા હતા અને એણે અંગ્રેજો ઉપર એની સારી એવી ધાક પણ હતી. પણ અંગ્રેજોમાં એક કુટિલતાનો ગુણ બહુ હતો. એ દગો અને ફટકો અને વિશ્વાસઘાત કરવામાં ખૂબ માહેર હતા. એટલે કે સિરાજ ઉદ્દૌલાને હરાવવો, કારણ કે સિરાજ ઉદ્દૌલા પાસે ઘણી બધી 21,000 થી 22,000 જેટલા સૈનિકો હતા, અને જ્યારે અંગ્રેજો પાસે તો ગણ્યા ગાંઠ્યા જ એમ કહી શકાય કે સૈનિકો હતા. એમ છતાં પ્લાસીના યુદ્ધમાં એટલે કે 1757ની વાત છે આ, સિરાજ ઉદ્દૌલા શા માટે હાર પામે છે? તો એ હારના મુખ્ય બે કારણો છે. એક તો સિરાજ ઉદ્દૌલાના સેનાપતિને અંગ્રેજોએ ફોડી લીધો હતો. બીજું કે શેઠ અમીચંદ નામની વ્યક્તિ પણ એક કાવતરામાં સામેલ થઈ હતી. એનો અર્થ એવો છો કે આપણા દેશના લોકો આપણા દેશને બીજા એટલે કે વિદેશીઓના હાથે વેચી નાખતા હતા, થોડાક એવી રૂપિયાની લાલચમાં આવીને. અને અંગ્રેજો આ બધી બાબતોથી ખૂબ પરિચિત હતા. અંગ્રેજોની નીતિ જ હતી કે એકબીજાની વિરુદ્ધમાં ભડકાવી દો અને શાંતિથી પછી રાજ કરો, એટલે કે ભાગલા પાડો અને રાજ કરો. એવી નીતિથી એ લોકો પહેલેથી કામ કરતા આવ્યા હતા અને એમાં મોટા ભાગે સફળતા મેળવ્યા હતા. બીજું કે આપણા જેટલા રાજાઓ હતા એ સમય દરમિયાન એમની વચ્ચે સંપ નહોતો. એ લોકો એકબીજાથી પોતાની જાતને ચડિયાતી અને શ્રેષ્ઠ સાબિત કરવા માટે મતતા હતા. કોઈ એવું સમજતા નહોતા કે આ અંગ્રેજો છે એ આપણા દેશના નથી. કાલ સવારે એવું પણ બની શકે કે આપણને અંદરો અંદર ઝઘડાવે અને પોતે શાસન કરી શકે. એટલે કે આમ દીર્ઘદ્રષ્ટિ પણ એમની પાસે નહોતી અને સંપ નહોતો. એટલે ઘણા બધા એવા કારણો પણ હતા કે જેના કારણે અંગ્રેજોએ એનો ભરપૂર લાભ ઉઠાવ્યો અને રાજાઓની વચ્ચે ફાટ પડાવી અને પોતાનો લાભ મેળવતા રહ્યા. તો એની પણ આપણે વાત કરીએ. એવું જ સિરાજ ઉદ્દૌલા સાથે છું. સિરાજ ઉદ્દૌલાના યુદ્ધમાં જ એના સેનાપતિ અંગ્રેજોના પક્ષે જતા રહે છે અને પછી સિરાજ ઉદ્દૌલાની હાર થાય છે. ત્યારબાદ આપણે વાત કરી કે બક્સરના યુદ્ધમાં ખાસ કરીને 1764માં પણ અંગ્રેજોની જીત થાય છે અને પછી અંગ્રેજોને ભારતની અંદર એમ કહી શકાય કે શાસન કરવાનો મોકો સારો એવો મળી જાય છે અને એ પછી 200 વર્ષ સુધી શાસન કરી જાય છે. પણ 1857માં જ્યારે વિપ્લવ થાય છે, એ વિપ્લવ ભલે નિષ્ફળ ગયો હોય પણ એનાથી ભારતની અંદર કંપની શાસનનો અંત આવે છે અને ભારત સીધું બ્રિટિશ તાજ હેઠળ આવી જાય છે. એક આ ફેર થયો અને પછી જે પક્ષપાત થતો નોકરીની બાબતમાં હોય, ગોરા કાળાના ભેદભાવમાં હોય, અમુક બાબતે જે ભેદભાવ હતા એ પણ બંધ થઈ ગયા. આમ ઘણા બધા કારણોસર જે એમ કહી શકાય કે 1857નો વિપ્લવ એ ઘણા સારા પરિણામો આપીને ગયો. ભલે એ વિપ્લવ નિષ્ફળ ગયો પણ એનાથી અંગ્રેજો ઘણા બધા જાગૃત થઈ ગયા એમ કહી શકાય. અને છેલ્લે આપણે વાત કરી ગુરુ ગોવિંદસિંહની વાત કરી, રણજીતસિંહની વાત કરી, શિવાજીની વાત કરી. તો શિવાજી પણ એક એવા યોદ્ધા હતા કે જેણે એ સમયે પોતાના સામ્રાજ્યની અંદર અંગ્રેજોને ફરકવા પણ દીધા નહોતા. એટલે કે એના સમયે પોર્ટુગીઝો હતા, બરાબર. કારણ કે 1498માં સૌ પ્રથમ પોર્ટુગીઝો ભારતમાં આવ્યા હતા અને પછી સમયાંતરે ધીરે ધીરે એમ કહી શકાય કે એ પોતાનો વિસ્તાર કરતા ગયા. જ્યારે 1627માં તો શિવાજીનો જન્મ થાય છે, પણ એ સમય સમકાલીન હતો શિવાજી સાથેનો પોર્ટુગીઝોનો, કારણ કે હજી અંગ્રેજો ભારતમાં આવ્યા નહોતા. તો આવા ઘણા બધા કારણોસર એ બધું એમ કહી શકાય કે શિવાજીની અંદર ઘણા બધા ગુણો હતા અને એના કારણે જ
મરાઠા સામ્રાજ્યનો વિકાસ થયો છે. તો આમ જુદા જુદા મુદ્દાઓની આપણે અહીંયા વિગતે ચર્ચા કરી. એ તમામ મુદ્દાઓ તમે સારી રીતે સમજ્યા હશો એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ.